વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારી। છીપવાડમાં માત્ર 2 મહિના પહેલા બનેલો ડામરનો રોડ પીગળ્યો, વાહન ચાલકો પરેશાન। 34 ડિગ્રી તાપમાનમાં જ રસ્તો ઓગળવા માંડતા કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો। વલસાડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જે નગરપાલિકાના ભ્રષ્ટાચાર કે બેદરકારીનો નમૂનો ધૂમધકતા તાપમાં ખુલ્લો પડ્યો છે। વલસાડના છીપવાડ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો ઉનાળાની શરૂઆતમાં જ પીગળવા લાગ્યો છે। નવાઈની વાત એ છે કે માત્ર 34 ડિગ્રી તાપમાનમાં જ ડામર છૂટો પડી રહ્યો છે। લાંબી રજૂઆતો બાદ બનેલો આ રસ્તો 2 મહિના પણ ટકી શક્યો નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં જ્યાં રહેવાસીઓએ વર્ષો સુધી ખરાબ રસ્તાની યાતના ભોગવ્યા બાદ 2 મહિના પહેલા જ નવો રસ્તો મળ્યો હતો, પરંતુ આ ખુશી લાંબા સમય ટકી નથી। હજુ તો ઉનાળાનો પારો માંડ 34 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યાં જ અંદાજે 1 કિલોમીટર લાંબો આ રસ્તો પીગળવા માંડ્યો છે। રસ્તા પરનો ડામર પીગળીને વાહનોના ટાયર અને રાહદારીઓના ચપ્પલમાં ચોંટી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે। અનેક રજૂઆતો બાદ માંડ બનેલો રસ્તો 2 મહિનામાં જ બિસ્માર થતા લોકોમાં ભારે આક્રોશ છે। આ ગંભીર બેદરકારી અંગે જ્યારે મીડિયાએ વલસાડ નગરપાલિકાના સ્થાનિક સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબ આપવાને બદલે તેઓ કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા। ત્યારે સત્તાધીશોના મૌનને કારણે હવે લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનું શું આ રીતે જ આંધણ કરવામાં આવશે? જી, મારું નામ પ્રદીપભાઈ। પહેલે તો નગરપાલિકાનું કામમાં કંઈ લેવાનું હોતું નથી અને જે કરે છે તે આવું કરી રહેલા છે। હું અત્યારે જ અમારા સનને એની બોર્ડની એક્ઝામ ચાલુ છે એટલે હું એને નથી મૂકતો, મેં પોતે પર્સનલી છોડવા જાઉં છું, કારણ કે છોકરાઓ આમાં બાઇક લઈને સ્લીપ થઈ જાય તો નગરપાલિકાને કાંઈ પરેલી નથી, પણ આપણે સાવચેતી આપણે જાતે કરવી પડે એવું છે ને નગરપાલિકા એકદમ થર્ડ ક્વોલિટીનું કામ કરેલું છે। શિવલાલ મેવાડ અમારું નામ છે। આ દાણા બજાર મેં જ્યારે ડામર પહેલાં ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો। નહીં એમ કે એકદમ બરાબર બનાવી દઈશું। અચ્છા, બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે। ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય। એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે। કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ જેને બનાવ્યો હોય તેને બોલાવો અને એની વ્યવસ્થા કરો તાત્કાલિક। આ દાણા બજાર છે, અહીંયા વેપારીનો ટેમ્પા બી આવે, માણસ બી આવે, ખરીદ કરનાર બી આવે, વેચનાર બી આવે, બધા જ આવે છે, તો એની સોલ્યુશન કરો તાત્કાલિક ધોરણે। અરે બહુ તકલીફમાં તો કોઈ નિવારણ છે જ નથી, એને કોઈ ગણતરી થોડો હોય કે એટલી તકલીફ પડતી છે અમને। હા, અને ઉપર ડસ્ટ લાગ્યો ત્યારે દુનિયા પરનો ધૂળ આડું ઉડે બધી દુકાનમાં। અને અમારે અનાજનો વેપાર છે, અમારે કંઈ ખાવાની વસ્તુ રાખતા છે, તેમાં બધું દુનિયા પરનું ધૂળ જમી જાય। સવારે જાટકીએ હાજે સાફ કરીએ તો બી પાછો બીજે દાડે તેવી સ્થિતિ ઊભી રહી। એને વહેલી તકે હરકી રીતે ડામર પાત્રો પાછો એની વ્યવસ્થા કરો, મારી એ જ માંગ છે। નગરપાલિકા હમણાં ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર રોડ બન્યો, ભાઈ થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો, ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે, પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે। હવે મેં કાઉન્સિલરોને બી જાણ કરી છે કે ભાઈ આ તમે કંઈ આનો રસ્તો કરો। વચ્ચે એના પર એ લોકોએ ડસ્ટ નાખી દીધેલું, ત્યારે બી આવી રીતે રોડ આખો ગરમીથી એ થઈ ગયેલો। તો હવે અત્યારે તો એટલો બધો આ ખરાબ છે આ ગરમીને લીધે કે આમાં મોટા વ્હીકલ બી સ્લીપ થવાની શક્યતા છે, સ્કૂટરવાળો બી પડી જઈ શકે છે, નુકસાન થવાની કે એક્સિડન્ટ થવાની પૂરેપૂરો ભય છે। એટલે આ કામ તાત્કાલિક હવે કોઈ નવી રીતે હવે કેવી નવી બીજી રીત લાવે। અમે કીધું કે ભાઈ રોડ બનાવો તો થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો, ભાઈ આ રોડ બનાવ્યો તો આવું બધું આવું જોવા મળે છે। આજે હજુ આ ઉનાળાની શરૂઆત છે, હજુ તો
હજુ તો માર્ચ મહિનો જ ચાલે છે. એપ્રિલ, મે, જૂનમાં તો હું આ રોડ તો આખો મને લાગે ઉખડીને બહાર આવી જાય. આ રોડ ભાઈ પાછો વ્યવસ્થિત બનાવે તો સારું. અમે કહેતા હતા ભાઈ સિમેન્ટનો, પણ સિમેન્ટનો રોડ બનતા તો 2 મહિના 5 મહિના જાય. અહીંયા તો અમારે 24 કલાક ગાડા બધા આવે અનાજના, તો કેવી રીતે બનાવે એને જલ્દી ટાઈમ લાગે. એટલે અમે કીધું કે ભાઈ તમે ડામર રોડ બનાવો, ને ડામર રોડ બનાવ્યો તો આ બધી મોકાળ અત્યારે ઊભી થઈ છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.